તને શું કહું કે હું જાઉં છું બેનના ઘરે. બેનને હમણાં મજા બહુ નથી રહેતી, તો લાવ બેનને જોતો આવું. તારે આવવું યારે તો હાલ. ના રે ના, મારે કાંઈ બેનના ઘરે નથી આવવું. અને બેનને ઓલો મટકી નામનો રોગ થયો છે અને હું અહીંયા આવું ને મને થાય તો શું કરવાનું? અને જો તમારે જવું હોય તો જાઓ બેનના ઘરે, અને વરતા આવો ને તો નદીમાં નાતા આવજો. એ રોગ ઘરે લઈને ન આવતા. એ કજાયતના પેટની, આવું તો બોલમાં. મારી બેનને કાંઈ એવો ચેપી રોગ નથી. અને હું તો ભગવાનને ઈ જ પ્રાર્થના કરું કે તને આવો રોગ થાય, પછી જોઉં તું કેમ જીવાય. મને શું કામ થાય? થાય મારા દુશ્મનને. એ દીકરીઓ, મને પાણી પાઈ દ્યો ને. મને લાગે કે મારા જીવનની બાજરી ખૂટી ગઈ છે. તમારે બે હાથથી પાણી પાઈ દ્યો ને દીકરીઓ. એ બા, તમે આવું ન બોલો, તમને કાંઈ નહીં થાય. એ દીકરીઓ, તમારા મામાને મેં જાણ કરી દીધી છે. એ હમણાં આવતા જ હશે, અને તમે બે એના ઘરે વયા જાજો. એ તમને હાચવશે. અરે બા, તમે આવું ન બોલો. તમને તો ખબર જ છે કે મામી અમને રાખે એમ નથી. અમે બેનું તમને મૂકીને ક્યાંય નહીં જાય. હા બા, મોટી બેન હાચું કહે હે. તમે અમને મેકીને ક્યાંય ન જાતા. તમારા વગર અમે બે બેનું શું કરશી? અમને પણ તમારી હારે લઈ જાઓ બા. અરે બા, અમે કેમ જીવશું તમારા વગર? એ દીકરીઓ, એને બધાને એક દી જવું જ પડે છે. જેનો જન્મ છે એનું મરણ તો છે જ. આ આદિકાળથી હાયલું આવે છે, એમાં આપણું કાંઈ ન હાલે દીકરીઓ. અરે બા, તમે આવું ન બોલો. આ બા, તમે એવું બોલો માં. તમે વેલા હારા થઈ જાઓ. મટકીનો રોગ તમને મટી જશે બા. દીકરીઓ, મને પાણી પાઈ દ્યો, અને ઝાઝી વાતો નો કઈ ગાડા ન ભરાય. અને સંકટ પડે ત્યારે માં મેરડીને યાદ કરજો. એ તમારી વારે જરૂર આવશે. મને પાણી પાઈ દ્યો દીકરીઓ. મારો વખત આવી ગયો. દીકરી, પાણી પાઈ દ્યો મને. દીકરીઓ, તમે તમારા મામાના ઘરે વહી જાજો દીકરીઓ. ભાણિયું શું થયું? કેમ રોવો છો? એ મામા જોવો ને બા, અમને મૂકીને ભગવાનના ઘરે વહી ગયા. એ બા, એ મારી બેન! એ બા ઉઠો, એ બા ઉઠો. દીકરીઓ, છાની રહી જાવ. ભાણિયું, છાની રહી જાવ. આ તો ભગવાનના ઘરનો નિયમ હે. દીકરીઓ, એક દી બધાને જવું જ પડે. છાની રહી જાવ દીકરીઓ. જોવો ને મામા, બાને અમારી યાદય નો આવી. અમને મેકીને વયા ગયા. દીકરીઓ, છાની રહી જાવ. હાલો, હું તમને રાખીશ. દીકરીઓ મોટી કરીશ. હાલો દીકરીઓ, આ ભગવાનના ઘરનો નિયમ હે. દીકરીઓ, એક દી બધાને જવું જ છે. તમારા બાને હસતા મોઢે વિદાય દ્યો. જો વધારે રોવીને તો એનો આત્મા દુખી થાય. દીકરીઓ, છાની રહી જાવ. એ કહું છું, બહાર આવજે. તમે તમારા બેનના ઘરે ઝાઝા દિવસે રોકાણા, અને તમે આ બેને કાં લઈ આવ્યા? જો મારી વાત સાંભળજે. આ બે ભાણી આજથી આપણી હારે જ રહેશે. આ બે ભાણીનું આપણા સિવાય દુનિયામાં કોઈ નથી. હવે બેન પણ ભગવાનના ઘરે વહી ગયા, અને આપણી જવાબદારી કહેવાય. એટલે આજથી આ બે ભાણી આપણી હારે જ રહેશે. આપણે એને મોટી કરી અને અહીંયા જ રાખશું. એ લ્યો, હવે આ મુસીબતના પોટલા મારી માથે નાખ્યા. અરે રસ્તામાં ક્યાંય કૂવો નો થયો તમને બેને? એ કૂવામાં પડીને મરી જાવ તું ને. આવી બે મારા માથે છાણા છાપવા. નખભાઈના પેટન્યું. બોલવામાં જરાક ધ્યાન રાખજે, અને ખબરદાર મારી ગેરહાજરીમાં ભાણીને કઈ કીધું હે તો એટલું તો યાદ રાખજે. આપણી ભાણી નહીં, આજથી આપણી દીકરી જ છે, અને આપણે કઈ સંતાન નથી. આજથી આપણી ભાઈ દીકરી કહેવાય, ભાણી નહીં. એટલું યાદ રાખજે. મારી ગેરહાજરીમાં કઈ બોલતી નહીં એ કઈ ને. એ મારે આ સંતાન કઈ નથી જોતી હો.
અને એની માને મટકીનો રોગ હતો. એની માને મટકીનો રોગ હતો એટલે આ બેયને થાય, અને આ બેયને થાય એટલે મને થાય. મારે આ બેયને નથી જોતી હો. જો મને એ રોગ થાય તો હું શું કરીશ? નકર હું વઈ જઈશ હવે મારા પિયર. એ વૈજા તાર પિયર હાલતી નહીં થઈ જાય. હાલ અમે અમાર ભાણી રહેશી. માર ભાણી એ મોટી જ છે, રોટલા ખડીને ખવડાવશે. તારી કઈ જરૂર નથી. હાલ લે, મારા બાપના ઘરે જઈને હું કરીશ? ત્યાં તો ભૂખ મરો હે. હાય હાય, ખોટું બોલાઈ ગયું. લાવ પાછું વાર લો. અરે આ બેને અહીંયા રહેવું પડશે ને, તો ઘરનું કામ બધું કરવું પડશે. બોલો હે મંજૂર બેને, તો જ રહેજો. હા મામી, અમે તમને બધું કામ કરાવશી. હા મામી, અમે બે બેનો ઘરનું બધું કામ કરી નાખી, તમે ચિંતા ન કરતા. જોયું ને ભાઈ, મારી ભાણીઓ કેવી ડાઈ છે. જાઓ ભાણી, અંદર જઈને જમી લ્યો. હા મામા. જા, મારી ભાણીને બેન જમાડી લે. એ હાલો હવે આ બેને જમાડી લો. હે માં મેલડી, આ મારી ભાણીઓની રક્ષા કરજો અને એની મામીને જરાક સદબુદ્ધિ દેજો કે આ મા વિનાની દીકરીને હરખું રાખે. હે બેન, આપણે મામાના ઘરે તો આવી ગયા, પણ મામા તો આપણને હરખું રાખે છે, પણ મામી બહુ કોચું બોલે ને બહુ આપણને મેળા મારે. બેન હા બેન, તારી વાત સાચી. તો મામીજી બોલે ને આપણે સાંભળી લેશી. આ દુનિયામાં આપણું તો કોઈ નથી, પણ મામા મામી જ છે આપણા દુનિયામાં. હા સાચી વાત છે હો બેન તારી. કામ ભાઈ ભાણિયું, હા હા રિયા જમવામાં બેઠી શું હી. વાત કરો છો? કાંઈ નહીં, બેઠા હી. એ, મામા તમે કે બહાર જાઓ હો? હા ભાણિયું, મારે થોડું બારગામ કામ હે ને થોડું અટાણું કરવાનું હે. બે ત્રણ હગાવાલામાં હગાયું જવાનું હે, તો કીધું જાતો આવ. તમારું ધ્યાન રાખજો અને તમારા મામીના બોલ સામે ન જાતા. તમને તો ખબર જ છે ને કે એનો સ્વભાવ કેવો હે. મામા, અમે તો ઘરનું કામ કરતા જ રહી. મામી બોલે ને અમે એની હામું ન બોલી, અમે એમાં ધ્યાન જ ન દે, અમે તો કામ જ કરતા રહી. સાચી વાત છે દીકરીઓ, તમે આટલી નાની હો તો આટલું બધું સમજો હો તમારી મામી. અને તમારી મામી એવી છે ને કજાયતની કે તમને બેને સમજતી નથી. કોણ જાણે કેવી હે. હશે મામા, રહેતા રહેતા મામી સુધરી જશે. બીજું શું સુધરવું હોય તો સુધરે. હાલે લે, આ મામા ભાણી કોને સુધારવાની વાત કરે હે? અરે કાઈ નહીં મામી, આ તો મારી બેન નાની જીદેવી છે એટલે એની વાત કરી કે હશે રહેતા રહેતા સુધરી જશે. હા, બહુ જીદી હે ને પાણી, તો કે રહેતા રહેતા સુધરે. જાઓ દીકરી, રોટલા ખડી એ નાખો. ભલે. એ જો મારી વાત સાંભળ, હું થોડાક દિવસ બાર ગામ જાઉં. બે ત્રણ હગાયું હે, પ્રસંગ હે અને થોડું અટાણું કરવાનું હે. ખેતીવાડીને બી લેવાના હે, તો બિયારણ લેતો આવું. એટલે મારે વાર લાગશે, બે ત્રણ દી જાઉં. તું તારું અહીંયા ધ્યાન રાખજે અને બે ભાણીઓનું ધ્યાન રાખજે તું. એ હારું, તો તમે જાઓ. તમે આની ચિંતા કાંઈ ન કરતા. હું આ લાડક્યું ભાણીને હરખી રીતે જ રાખીશ. એ હા, એ તો ખબર જ છે તું કેવી હરખી રીતે રાખીશ મારી ભાણીઓને. તું એક વાત યાદ રાખજે, મારી ગેરહાજરીમાં ભાણીને કઈ કહેતી નહીં ને મારી ભાણીઓને કઈ થવું ન જોઈએ. જો મારી ભાણીઓને કઈ થયું તો તારો ખાંખરો ખેરવી નાખીશ, એટલું યાદ રાખજે. હાલે લે, હું કઈ ડાકર હું તો તમારી લાડકી ભાણીને હું ખાઈ જાઉં? અને જાઓ, તમે જ્યાં કામ કરવા જતો હોય ને હરખું કામ કરીને આવજો. હું તમારી ભાણીને કાંઈ નહીં થવા દઉં. સારું, હાલો હું જાઉં છું. એ હવે તો આ ભાગણીઓની ખેર નથી. હવે હું જોઉં કે આ ઘરમાં કેમ ટકે છે. એ કામા કુટ્યું, અત્યારે ઘરમાં તમારે કઈ કામ નથી. અત્યારે માં રમવા બેહી ગયું હો. આટલું બધું ઘરમાં કામ પડ્યું છે, કઈ કામ કરવાનું નથી. અરે મામી, કામ તો બધું થઈ ગયું, શું કામ બાકી છે? હા મામી, બધું કામ તમે કરીને તો અહીંયા રમવા આવ્યા. અરે આ ચોકડીમાં વાસણનો ઢગલો પડ્યો છે, એ કોણ ઉટકશે? હાલ મોટી, તું ચોકડીમાં વાસણ ઢગલો પડ્યો ઉટક ને, તું લાકડાનો ભારો લઈ આવો. હાલો જાવ છાની મન્યો. આ હરામ હાથ કાન્યું, આ હાઈલી મામાના ઘરે રોકાવા લે. કામ ચોલટ્યું. એમાં મેલડી, અમારે તો કેવા દિવસો. અમારે તો મારી માએ મરીને મૂકીને અમને વહી ગયા. અમારી મામા ની આવ્યા તો મારી મામી અમને હૈખે જીવા નથી દેતા. એમાં મેલડી એમાં
મેલડી, અમારા કેવા ભાઈ, અમારા કેવા દિવસો, જેથી અમારા બા મરી ગયા તેથી અમે નોધારા થઈ ગયા માં, નોધારા થઈ ગયા. અમારા મામી પણ અમને એટલું દુઃખ આપે છે માં. અરે બેન, જાઉં હું આ લાકડાનો ભારો પાડી લઉં છું, થાકી ગઈ. અરે બેન, આ જો ને જંગલના કાંટા પગમાં લાગ્યા છે. પણ બેન, આ મામી કેમ આવું કરે છે? હા બેન, હવે તું જ કે ને, હવે તો હું શું કરું? આપણે અહીંયા આસપાસનું રહેતા, આપણે આસપાસનું દુઃખ સહન કરતા, તો આપણે જગતમાં કોઈ નથી. પણ બેન, તું ધીરજ રાખ, આ મેળવી હવ હારવાના કરશે. હા બેન, આજ આપણે મેલડી માને સાથ કરી કે આપણો પપ્પા જરૂર સાંભળ. હા હાર બેન. લાવ બેન. અરે મામી, આટલા બધા વાસણ હોય તો વાર તો લાગે ને ઉટકતા. અને મામી, લાકડા વીણવા પણ હું જંગલમાં ગઈ હતી અને કાંટા પણ મારા પગમાં કેવા લાગ્યા અને તમે ચંપલા પહેરવાય નહોતા દીધા. હા મહારાણીની દીકરીઓ, તો હું તમારા હાટુ ફૂલ પથરાવું હે? હાલી નીકળજે ભિખારા જેવી. એટલો ઉપકાર માનો કે 2 ટકના રોટલા તો મેં તમને દઈ, નકર ભૂખે મરવાના વારા આવત બેયના. અરે મામી, રોટલા આપો તો એમને એમ નથી આપતા, મેં કામ કરી. હા મામી, અમે આખા ઘરનું કામ કરી દી. લે, તમે બે હવે તમારા મામીની સામે બોલો. જાઓ, હવે આ આખો દીનું તમને ખાવાનું જ નથી આપવાનું, તો ખબર પડે તમે બે ભૂખે મરો ને તો હવે આજે. મામી, હામું તો જોવો, અમારી હામું તો જોવો. બેન, આજે આપણે મામીએ જમવાનું ન દીધું, મને બહુ ભૂખ લાગી છે. બેન, કામ કર, લે પાણી પી લે એટલે તારી ભૂખ છીપાઈ જાય. બેન, આજે આપણી માં જીવતી હોત ને તો આપણે આ દિવસો ન જવા પડે. હા હો બેન, લે હવે એક કામ કર, આપણે હુઈ જાય. હવે આપણે તો કોણ હતું? અરે, મારી દીકરીઓને આટલું દુઃખ હે, એની જનેતા તો એને મૂકી અને દેવલોક પામી ગઈ હે, પણ હું મેરડી મારી કુવાસીઓને દુખી ન જોઈ શકું. બાપ, ન જોઈ શકું. મારી દીકરીઓને ભૂખ લાગી હે, લાવ હું મેરડી એના વારે જાઉં અને એને ભોજન જમાડું. હું મેરડી મારા છોરુને, મારી દીકરીઓને હું ભૂખા ન જોઈ શકું. લાવ હું મારી દીકરીઓને જઈ અને એના ભાવતા ભોજન જમાડું. હે મેલડી તું ના છોડજે સાથ, હંમેશા મારી તું રેજે સંગાત. મેલડી તું ના છોડજે સાથ, હંમેશા મારી તું રેજે સંગાત. અહીંયા કોણ આવ્યું હશે બેન? આ બેન કોક મૂકી ગયું હોય છે. મામી તો ન હોય, મામીને તો આવી જરાય દયા ન આવે. ઈ બેન ખાઈ લે, નકર મામી આય પડાઈ લેશે. હા તો મેલડી રડતા રાખે ચાના, હે મેલડી રડતા રાખે ચાના, કરીએ નો ધારા કાલાવાલા. મેલડી રડતા રાખે ચાના, કરીએ નો ધારા યમે કાલાવાલા.
દીકરીઓ, જ્યારે જ્યારે તમારા પર સંકટ આવશે ત્યારે ત્યારે હું મેલડી તમારા સંકટ ટાળવા જરૂર આવીશ મારી દીકરીઓ, હું જરૂર આવીશ. હું મેલડી મારા બાળને ભૂખ્યા ન જોઈ શકું મારી દીકરીઓ, કોઈ દી ન જોઈ શકું. જ્યારે જ્યારે તમારા બેની આતેડી તું કહે ત્યારે ત્યારે હું મેલડી તમારા બેના વારે આવીશ મારી દીકરીઓ. કાલે આખો દી બેને ભૂખી રાખી એટલે અકલ ઠેકાણે આવી ગઈ ને. હવે જાવ બે અંદર જઈને કાલની વાસી રોટલી પડી છે બે ખાઈ લ્યો. જાવ તો હવે. ના મામી, અમને ભૂખ નથી લાગી. હા મામી, અમને ભૂખ નથી લાગી. વાસી રોટલી તમે ખાઈ લેજો. લે કાલ આખો દી ને આખી રાત ભૂખી રાખી તોય કે મને ભૂખ નથી. હવે ભલે ને રહે ભૂખી, મરી જાય તો આપણે શું. હાલો હવે બાપુ આવતા જઈશે. આવો આવો બાપુજી, જય માતાજી. કેમ છે? હા બેટા સારું છે. તને કેમ છે? સારું છે બેટા? મજામાં હો. ભલે ભલે મારી દીકરી ભલે. એ દીકરીઓ પાણી લાવો તો. એ આ મામી, જય માતાજી બાપુ, હારવે ને? સારું સારું છે બેટા. જય માતાજી, જય માતાજી. આ પાણી ભરવાનો તો હું રાખી છે બેટા. કાલા વાળે તારે દીકરી આવશે તો એનું હું તો જરા વિચાર તો કર બેટા. આનો કાંઈક રસ્તો તું કર. એ આ તમારા જમાઈને ક્યાં પોહાય છે? જોવો ને એની બેન તો મરી ગઈ પણ આ એની દીકરીને મારા ગળે બાંધી દીધી છે. હવે દીકરી, આ દીકરી કાલા મોટી થશે. આ દીકરીઓ આપનો ભારો કહેવાય. આનો કાંઈ રસ્તો કરી આને તું ખાય. અરે બાપુ, હું એને હમણાં કાઢી તો નાખું પણ આ ક્યાં જાહે? એના કુટુંબમાં કોઈ નથી અને તમારા જમાઈ ને એના બેન એક ને એક ભાઈ બેન હતા. હવે આ દીકરીને હું કાઢી મૂકું તો એ બિચારી ક્યાં જાહે? લે તું એમ કે બિચારી એટલું કામ કરાવ ને તું ઘર મૂકીને ભાગી જાય. હું એને કેવા કેવા મેળ કહું અને કેવું કેવું દુઃખ આપું તો આ હું કાઢી મૂકીશ તો આ જાતે ક્યાં? અરે તું બહુ દયાળુ. તું દીકરી મારી છો, તું કાંક મારા જેવી થા. મેં આ જમીન આટલું મેં મારા હગા બાપને મારી નાખ્યો છે. તું આ તારી નળની દીકરીઓ છે, આને તું ક્યાંક મારી નાખ ને. હા બાપુ, તમે આજ તો મારી આંખો ઉઘાડી નાખી બાપુ. તો હવે તમે જ કયો તો હું શું કરું? સાંભળ મારી વાત. હવે તું આવું કર. હા બાપુ, હવે તમે ઘરે રહ્યો, હું હમણાં જ કામ કરતી આવું. ઘરે દીકરી જા. એ ભાણિયો, મારે તમારું કામ છે. અરે બોલો ને મામી, શું કામ છે? અરે મારે તમને એક વસ્તુ બતાવી છે. તમે જોહો ને તો રાજી રાજી થઈ જાઓ. અરે શું મામી, તમે અમને ફરવા લઈ જાઓ હો? એ મામી, હિચકા ખાવા લઈ જાવ હો. એ પેલા તમારી આંખે પાટા બાંધી દઉં પછી હું તમને લઈ જઈશ. ત્યાં તમારા હાટું રિક્ષા ને બધું તૈયાર જ છે. હા હાલો મામી. હાલો મામી, હાલો. મામી, અમે પડી ગયો. પડી ગયો, અમને ઊભી કરો. એ મામી,
છે. ઉભી રહ્યો, તમને બેને ખોલી દઉં. અરે અરે આ તો વગડામાં અમને કેમ લઈ આવ્યા? એ નખાયું, આ વગડામાંથી તમારે જ્યાં જવું હોય ને ત્યાં વયું જાજો, પણ પાછું વળીને મારા ઘરે આવતું નહીં એકઈ. મામી તમે આ શું કરો? અમને કેમ વગડામાં મેકી ગયા? અમારી શું ભૂલ છે મામી? અરે મામી, આ વગડામાં તમે કઈ જોયું નથી ને મામી, અમે ક્યાં જાશું? મામી તમે આવું ન કરો. એ મારી માયું હોય, તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાઓ. નગર પરથી આગળ એક કૂવો આવે છે, એમાં પડીને મરી જાજો, પણ મારો રસ્તો મૂકો હવે. અરે મામી આવું ન કરો. અરે મામી આવું ન કરો. આ વગડામાં અમારું કોણ? તમારા સિવાય તમારું કોઈ નથી. એ આટલા દિવસ તો મારા લોહી પીધા અને તમારી માં ઓલી રોગલી મરતી ગઈ અને આ માથાકૂટ મારા માથે મારતી ગઈ છે. એ મામી તમે આવું ન કરો, અમે તમારી હારે જાઉં છું. હા મામી અમે તમારી હારે જ આવશું. અરે આ તો છો મીઠુડી, કેવું મીઠું મીઠું બોલે છે. અરે મારી માં, તું મારી એક વાત સાંભળી લેજે. હવે જો ઘરમાં પગ મૂક્યો ને તો ખાટો ગાડીને તને હું એમાં દાટી દઈશ, એટલું યાદ રાખજે. એ મામી જેવી કોઈ ભૂંડી નહીં હોય. એ મામી મને મૂકી દ્યો. હા મામી મેકી દ્યો. તમે વૈજા હો તો પછી અમે શું કરતી? મામી મેકી દ્યો. અરે મામી મૂકી દ્યો. અમે તો મારી માયું, અમે વૈજાય, તમારે જેમ કરવું હોય એમ કરજો. અરે નાની, તું તો યાદ જ રાખજે, તું આવીને તો હું તને હવે કૂવામાં નાખી દઈશ ને તને તું હવે વાવમાં જ ફેંકી દઈશ, એટલું યાદ રાખજો બે. અરે મામી તમને અહીંયા અમને મૂકીને વયા જશો તો અમે ક્યાં જશે? અમે તો એક તો રસ્તો નથી જોયો મામી. એ હવે તમારે જેમ કરવું એમ કરો, જ્યાં જાવ ત્યાં જાવ, પણ ઘરે આવતી નહીં એકઈ. એ મામી અમને લેતા જાઓ. અરે નફાયું છે, આ રસ્તો સામો દેખાય ને ત્યાં જાયલી જાજો. આ રસ્તો એકઈ પાછી વળતી નહીં, નકર હવે હું બેને દાટી દઈશ. અરે મારી માયું, મેં તમને એક વાત તો કીધું કે હવે મારે ઘરે પાછી વધ્યું નહીં. એક તો મારે સંતાન બાકી છે, હવે મારે એનું કરવું કે તમારું કરવું? અને એક પણ તમારો મામો, મારી મૂડી મારું વ્યાસ, મારી મૂડી મારું વ્યાસ. હવે મારે તમારું બેનું કરવું શું? મને તો ઈ જ નથી ખબર પડતી. હવે મળો આવતી નહીં બે. એ મામી અમને લેતા જાઓ. એ મામી એ બેન હવે આપણે શું કરશું? હવે આપણે ક્યાં જાશું? હા બેન, આપણે આમ આગળ જાય. અરે મારી દીકરીઓ, તમે બે આમ રોતા રોતા ક્યાં જાઓ? અરે તમે કોણ? અરે અમે માં મેલડીની શોધમાં જઈએ. અમને અમારા મામીએ ઘરની બહાર કાઢી નાખાય અને મારી માએ મરતી વખતે કીધું તું કે મારી દીકરી જાવ કે માં મેલડી તમને જરૂર હાજર હાજર અમે આવશે. અરે મારી દીકરીઓ, હું જ માં મેલડી છું. હે માં મેલડી? અમને અમારી મામીએ ઘરની બહાર કાઢી મૂક્યા હે. અને અમે બે દીધી તો પાણીનો ગ્લાસ પણ નથી પીધો માં. ઠાની રહી જાઓ મારી દીકરીઓ, ઠાની રહી જાઓ. તમને તમારી મામી સામેથી જ લેવા આવશે, પણ પેલા તમે બે પાણી પી લ્યો. તમે બે તરસ્યો હશો. હાલો તમે બે પેલા પાણી પીવો, પછી બધી વાત. અરે મારી દીકરીઓ, તમે બે અહીંયા બેસજો, હું મેલડી હમણાં જ આવી. અરે માં મેલડી માં, તો તમે ક્યાં જાઓ? અને અમને મૂકીને હવે અત્યારે તમે ક્યાં જાઓ માં? હા માં, અમને મેકી તમે ક્યાં જાઓ હો માં? અરે મારી દીકરીઓ,
હું પવન પુતળી બની અને જાઉં છું. જો હું આ ગઈ અને આ આવી મારા મેલડીના છોરુને જોઈ રંજાડે કોઈ તો હું એને પાપની સજા દઈને જ રહું. અરે મારી દીકરી, હવે મેલડીને ન્યાય કરવાનો વખત આવી ગયો છે. મારી દીકરી, હું મેલડી મારા છોરુને રંજાડનારને એના પાપની સજા દેવા જાઉં છું. મારી દીકરીઓ, તમે બે અહીંયા જ બેસજો, હું હમણાં આવી. અરે આ ક્યાંય હોય છે મેરડીમાં? અરે બાપુજી, તમે કીધું ને એમ જ મેં કર્યું. આજે મારા છાતી ઉપરથી ભાર ઓછો થઈ ગયો. બે નખ ભાઈઓને હું બગડામાં મૂકી આવી. હા દીકરી, મારું જે માને અને મારું જે રાખે એ જગતમાં અંદરમાં કોઈ જ દુઃખી ન થાય. કે દીકરી મારું રાખ્યું મને બહુ સારું લાગ્યું. એ બાપુ, એ બાપુ, ઘા આટલો ઘા વાગ્યો ત્યાં તો મોઢામાંથી માં શબ્દ નીકળી ગયો. તો જરાક તો વિચાર કર. માં વગરની દીકરીઓને તું વગડામાં ભટકતી મૂકી આવી એટલો તો વિચાર કર. ઈ મારી કુવાસી ઉપર ખૂબ વીતતી હશે, પણ હવે તારે આનું પરિણામ ભોગવવું જ પડશે. તે ભૂલ કરી હે તો હવે તારે આનું પરિણામ ભોગવવું જ પડશે. જા, મારી કુવાસી વગડામાં બેઠી હે, તું એને પાછી ઘરે લઈ આવ, નકર હું મેલડી તને કુવામાં ઉતારી અને પાતાળે પહોંચાડી દઈશ. જા, હું કોણ? મેલડી. જા, મારી કુવાસીને વગડામાંથી પાછી લઈ આવ. હે દીકરી, આ તો માં મેળવી. હે માં મેલડી, અમને માફ કરજો માં. હમણાં મારી ભાણીને બેને લેતી આવું. માં અમને માફ કરજો, માં અમને માફ કરી દો. જા, ઊભી થા અને મંડ ભાગવા આય. અરે મામી, બાપુ. અરે ભાણિયું, મને માફ કરજો. મને મારી ભૂલ સમજાઈ ગઈ. મને માફ કરજો હવે. હા દીકરીઓ, મેં મારી દીકરી જણાવી હતી. આ એની સાથે વધુ થયું. અમને માફ કરજો મારી દીકરીઓ, અમને માફ કરજો. મામી તમારી આવી હાલત? અરે મામી અને નાના બાપુ, તમારી આવી હાલત? અરે ભાણિયું, અમને માં મેલડીએ લાકડીના માર માર્યા. ભાણિયું, અમને માફ કરી દો, અમને માફ કરી દો. અરે નાના બાપુ, મામી, તમે જેમ અમારી આટે દુભાવ્યું ને માં મેલડી અમારા વારે આવે. અમારી નહીં, પણ તમે માં મેલડીની માફી માંગો. હા મામી, નાન બાપુ, તમે મેલડીમાં પાસે માફી માંગો. હે માં મેલડી, અમને અમારી પાપની સજા મળી ગઈ છે માં. અમારા ભાણીને અમારી દીકરીની જેમ જ રાખશું માં. કોઈ દી હેરાન નહીં કરી માં. અમને માફ કરજો માં, અમને માફ કરજો. મેળવી, કોકના ઘરમાં ગજિયા થાય એવા કામ હું નહીં કરું માં મેળવી. મને માફ કરજો માં, મને માફ કરજો. અરે, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે તો મેલડી હવે તમને આટલી વાતે માફ કરવું. પણ એક વાત યાદ રાખજો, હવે જો આજ પછી મારી કુવાસીને રંજાડી હે તો હું મેલડી તમને છોડીશ નહીં. કાળ છોડે પણ હું મેલડી ન છોડું. હે માં મેલડી, અમને માફ કરજો. હવે અમારા ભાણીને અમે કોઈ દી હેરાન નહીં કરી માં. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે માં. અમને માફ કરી દો હવે. હા માં, મામીને માફ કરજો. એમની એને ભૂલ સમજાઈ ગઈ છે માં. હા માં મેલડીમાં, તમે મારી વારે આવ્યા. એમાં મેલડીમાં તમારી જય હો માં મેલડીમાં જય હો. અરે મારી કુવાસીઓ, આજ હું મેલડી તમને વચન આપું છું કે જ્યારે જ્યારે તમારી આતેડી દુભાહે ત્યારે હું મેલડી તમારી વારે આવીશ. અને જ્યારે તમારા પર સંકટ પડશે અને તમે મને સાદ કરશો ત્યારે હું સંકટ સમયની સાંકળ બની અને તમારી આગળ દોડી આવીશ. મારી દીકરી, આજે હું દીકરીના પોકારની મેલડી તમને વચન આપું છું મારી દીકરી. બોલો મેલડી માની જય, મેલડી માની જય, મેલડી માની જય. જે કોઈ મારી ભક્તિ કરશે, મારી પૂજા કરશે, હું મેલડી
સદાય એના ભેડે જ રહીશ. અને જો કોઈ મારા છોરુને રંજાડ્યા તો હું મેરડી એને છોડીશ નહીં. મોત છોડે પણ હું મેરડી ન છોડું. બોલો મેરડી માની જય, મેરડી માની જય.